ઓમ નમઃ શિવાય મિત્રો। જો શ્રાવણ મહિનામાં આ સરળ 5 ઉપાયો કરવામાં આવે તો સુખ, સૌભાગ્ય અને ધનમાં વધારો થાય છે અને શિવજીની કૃપા હંમેશા રહે છે। તો ચાલો જાણીએ 5 સરળ વાસ્તુ ટિપ્સ વિશે। ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે। શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા, રુદ્રાભિષેક અને મંત્રોના જાપ કરવામાં આવે છે। જો તમે સાવનમાં કેટલાક સરળ વાસ્તુ ઉપાયો કરશો તો તમારા સુખ, સૌભાગ્ય અને ધનમાં વધારો થશે। આ સાથે જ તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે। પહેલો ઉપાય છે મદાર અથવા આંકનો છોડ લગાવો। મદાર અથવા આંકનો છોડ ભગવાન શિવને પ્રિય છે। તેની પૂજામાં ઓકના ફૂલ ચડાવવામાં આવે છે। સાવન મહિનામાં સોમવાર, પ્રદોષ અથવા શિવરાત્રિના દિવસે ઘરની બહાર મદાર અથવા તો આંકનો છોડ લગાવો। છોડને એવી રીતે લગાવવો જોઈએ કે જો તમે ઘરની બહાર જાઓ તો તમારી જમણી બાજુએ હોવો જોઈએ। આ એક છોડ ધન વધારવામાં મદદરૂપ થાય છે। બીજો ઉપાય છે બેલના છોડને ઉત્તર પૂર્વ દિશામાં વાવો। ભગવાન શિવને બેલપત્ર અને બેલનો છોડ પસંદ છે। શિવ પુરાણ અનુસાર જે જગ્યાએ બેલનો છોડ લગાવવામાં આવ્યો છે તે જગ્યા કાશીની જેમ પવિત્ર છે। ત્યાં કોઈ ગરીબી નથી। બેલના છોડને જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। વાસ્તુ અનુસાર બેલના છોડ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવા જોઈએ। ત્રીજો ઉપાય છે શિવલિંગને ઈશાન ખૂણામાં રાખો। સાવનમાં શિવની કૃપા મેળવવા અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શિવલિંગની સ્થાપના કરો। ત્યારબાદ તેની નિયમિત પૂજા કરો। ઈશાન ખૂણાને દેવતાઓની દિશા માનવામાં આવે છે। ચોથો ઉપાય છે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો। તમારે ઘરમાં પૂજા સ્થાન પર ભગવાન શિવ અથવા તો શિવ પરિવારની તસવીર લગાવવી જોઈએ। વાસ્તુ અનુસાર શિવ પરિવારનું ચિત્ર ઉત્તર દિશામાં લગાવવું જોઈએ। શિવ પરિવાર પૂર્ણતાનું પ્રતીક છે। ઘરમાં શિવ તાંડવની મૂર્તિ કે શિવના ક્રોધનું ચિત્ર ન લગાવવું। પાંચમો ઉપાય છે દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો। જો શ્રાવણ મહિનામાં દરરોજ શક્ય ન હોય તો સોમવાર, મંગળવાર અને શિવરાત્રિએ ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો। દરવાજાની ફ્રેમ પર સ્વસ્તિક અથવા તો ઓમનું પ્રતીક બનાવો। શિવ પરિવાર માટે ઘીનો દીવો પ્રગટાવો। શિવની કૃપાથી તમારું સુખ અને સૌભાગ્ય વધશે। શ્રાવણ મહિનામાં જો આ 5 વાસ્તુ ઉપાયો કરવામાં આવે તો સુખ, સૌભાગ્ય અને ધનમાં વધારો થાય છે। આ ઉપરાંત શિવના આશીર્વાદ વરસશે। તો મિત્રો, તમે પણ આ શ્રાવણ માસમાં આ ઉપાયો જરૂરથી કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો। સૌને મારા જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।